પોલીસ જવાનોની શહીદીથી દેશભરમાં શોકનો માહોલ છે ત્યારે બીજી તરફ શરમજનક દ્રશ્યો સામે આવ્યા છે અમદાવાદથી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મનપાના બજેટ સત્રમાં હોબાળો થયો છે। બજેટ સત્રમાં સભ્યોએ પુસ્તક ઉડાડ્યા છે। એક તરફ દેશમાં ગમગીનીનો માહોલ છે ત્યારે કોંગ્રેસના જે કોર્પોરેટરો છે આ પ્રમાણે શરમજનક દ્રશ્યો સામે આવ્યા છે કે પોતાની માંગણીઓને લઈ અને અહીંયા રાજનીતિ કરી રહ્યા છે। બજેટ સત્રમાં પુસ્તક ઉડાવવામાં આવ્યા છે। મનપાનું બજેટ સત્ર મુલતવી રાખવામાં આવ્યું છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના છે, જે અમદાવાદ મનપાના બજેટ સત્રમાં કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે। દેશ જ્યારે શહીદોની શહાદત પર શોક મગ્ન છે ત્યારે પોતાની માંગણીઓને લઈ કોંગ્રેસ આ પ્રકારનો વિરોધ કરી રહ્યું છે અને આ પ્રકારની રાજનીતિ શરૂ કરવામાં આવી છે। મનપાના બજેટ સત્રના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે દ્રશ્યો સર્જાયા છે બજેટ સત્રમાં પુસ્તક ઉડાડવામાં આવ્યા છે સભ્યો દ્વારા। કોંગ્રેસના સભ્યો છે કે જેમણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આ દ્રશ્યો સર્જ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનથી આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। આ તમામ સભ્યો કોંગ્રેસના કે જેઓ પુસ્તક ઉડાડી મનપાના બજેટ સત્રમાં વિરોધ કરી રહ્યા છે। એક તરફ દેશને ગમગીની છે, દેશને શોક છે શહીદોની શહાદત પર, ત્યારે બીજી તરફ પોતાની રાજનીતિને લઈ કોંગ્રેસ આ પ્રકારનો વિરોધ નોંધાવી રહ્યું છે। આ પ્રકારની રાજનીતિ કોંગ્રેસની સામે આવી છે। સંવાદદાતા અમિત રાજપૂત અમારી સાથે જોડાયા છે। અમિત, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનથી જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, માહોલ બતાવશો? બિલકુલથી જે પ્રકારથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મેયરની કચેરીની સામે આપ જોઈ શકો છો કે કોંગ્રેસ પાર્ટીના જે કોર્પોરેટર્સ છે, કોંગ્રેસ પાર્ટીના જે કાર્યકર્તાઓ છે, હોદ્દેદારો છે, તેમના તરફથી ધરણા કરવામાં આવ્યા છે, સૂત્રોચ્ચાર કરવામાં આવ્યું છે, વિરોધ પ્રદર્શન જે છે એ તેમના તરફથી કરવામાં આવ્યું છે અને આપ જોવો છો કે તેમની અંદર કેટલો આક્રોશ છે અને તેને કયા મુદ્દે એ કરી રહ્યા છે વિરોધ। કેમ આપ વિરોધ કરી રહ્યા છો? છેલ્લા ઘણા સમયથી બોર્ડ તો ચાલવા દેતા નથી। જ્યારે બજેટ સેશન આવ્યું છે તો બજેટ સેશનમાં શું એક મેમ્બરને 10-15 મિનિટ આપવાની? આજ સુધી કોઈ મેયર આવવા નથી આવ્યા કે જે 10-15 મિનિટ વાત કરવાની વાત કરે। અમારો અવાજ દબાવવામાં આવે છે, બોર્ડમાં બોલવા દેતા નથી, એ પ્રકારે બોર્ડ બંધ કરવામાં આવે છે। એવી જ રીતે આ બજેટ સેશનને બંધ કરવામાં આવ્યું છે। એમની બહુમતીના જોરે અમારો અવાજ દબાવવા છે, લોકશાહીનું ખૂન કરવામાં આવ્યું છે। ભદ્રુભાઈ, વિરોધ કરી રહ્યા છો, શું મુદ્દો છે? કેમ આટલો આક્રોશ છે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આજે બજેટ છે, ખરેખર ગઈકાલે જે 2 દિવસ પહેલા જે બનાવ બન્યો છે અમને પણ અફસોસ છે। ખરેખર આજનો બોર્ડ મુલતવી રાખવો જોઈતો હતો, તેમ છતાં બોર્ડ ચલાવવામાં આવ્યો ને લોકશાહીનું ખૂન કરવામાં આવ્યું। એટલે અમે લોકો વિરોધ કરી રહ્યા છે, કારણ કે એ લોકોને જે ભ્રષ્ટાચાર છે, ભ્રષ્ટાચાર બહાર ના આવી જાય એટલા માટે એ લોકો ખુલ્લા પડી જાય એ બીકે એ લોકો અત્યારે આપણે જોઈ શકીએ કે બોર્ડ મુલતવી રાખી દીધું, બંધ કરી દીધું। 4 જે બજેટ છે એ મંજૂર કરી દીધા કોઈ પણ જાતની ચર્ચા વગર। પુલવામામાં આતંકવાદી હુમલો થયો છે, સર્વદલીય બેઠક ચાલી રહી છે અને અહીંયા વિરોધ 47 જવાનો શહીદ થયા છે। શું માનો છો કે આ યોગ્ય છે? અમને પણ એનો અહેસાસ છે, એટલે આપ જોઈ શકો છો મોટા ભાગના અમારા સભ્યો વ્હાઇટ ડ્રેસમાં આવ્યા છે અને ખરેખર તો બોર્ડ મુલતવી રાખવો જોઈએ। આજે શરૂઆતમાં જ મેયરશ્રીના ટેબલ ઉપર ફૂલો સજાવવામાં આવ્યા હતા। મેં તરત જ ઉભા થઈને કીધું મેં આ સોંપતું નથી, આ દેશને આબરૂનો સવાલ છે, તમે આ રીતે કરો છો। બધા તાત્કાલિક પછી એ ફૂલો ત્યાંથી ખસેડવામાં આવ્યા। એટલે મૂળ વાત એ છે કે લોકશાહીનું ગળું ટૂંપવામાં આવી રહ્યું હોય ત્યારે અમે એનો વિરોધ કરી રહ્યા છીએ। આપ શું માનો છો કે આ વિરોધ જે છે યોગ્ય છે? એક તરફ પુલવામામાં આતંકવાદી હુમલો, અમારા અમદાવાદ શહેરના મેયરશ્રીને આ બધામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી। એમને ખાલી એમનું લોકશાહી ચલાવવું છે, એમને નગરના અને આપણા જે જનતાની કોઈ જ ચિંતા છે નહીં। આટલા પુલવામા જે આપણા શહીદ થયા સૈનિકો, તે લોકો વિશે એમને વિચાર નથી। એમને ખાલી એમની કમાણી કરવી છે, ભ્રષ્ટાચાર વિરોધ કરી રહ્યા છો। એક તરફ દેશમાં શોક છે અને આપ લોકો અહીંયા વિરોધ અને સૂત્રોચ્ચાર કરી રહ્યા છો। અમને આ શોખ નથી, અમને ઘણું દુઃખ થયું છે। અમે પણ કાલે શ્રદ્ધાંજલિ અમારા એરિયામાં બધે આપી છે અને દિલથી ભગવાનને પ્રાર્થના કરી છે કે જે શહીદ થયા છે તેમની આત્માને પરમ શાંતિ આપે અને અમારા કોંગ્રેસ પક્ષ તરફથી દરેક જણે સાથ સહકાર આપ્યો અને બધું જ કર્યું છે। આપ સાંભળી રહ્યા છો કે જે પ્રકારથી અહીંયા હાજીભાઈ વિરોધ કેટલો યોગ્ય છે? એક તરફ દેશમાં શહાદતની વાતાવરણ છે, શહાદતનો માતમ મનાઈ રહ્યો છે, ત્યારે આપનો આ વિરોધ કેટલો યોગ્ય છે? વિરોધ અમારો
જ્યારે એ લોકો ગુલાબના ફૂલો લગાડી સજાવવામાં આવ્યા હતા, પહેલા જ અમે કીધું કે આખો દેશ ગમમાં ડૂબેલો છે, પણ તમે ફૂલો સજાવી રહ્યા છો એ બી યોગ્ય નથી. વત્તા અમે સૌ સફેદ કપડાં પહેરીને એટલા માટે આવ્યા હતા કે આજે અમારો શોક પ્રગટ કરીએ, પણ આ મેયર એક ઇરાદાપૂર્વક આ બજેટમાં એમ કેમ પ્રકારે કરી આખો બજેટ કરવામાં અમે ઈચ્છીએ છીએ, અમે ચાહીએ છીએ કે આવો બજેટ આ રીતનું ના થવું જોઈએ. આજે બજેટ આજે બળદ ના રાખવું જોઈએ. ભાઈ આપ પણ વિરોધ પ્રદર્શનમાં છો, આપ કાઉન્સિલર છો, આ વિરોધ જે છે થઈ રહ્યો છે, શહાદતનો માતમ છે, શબ્દો જે સૂત્રોચ્ચાર થઈ રહ્યા છે, શું આ યોગ્ય છે આ સમય? જ્યારે આ મેયરશ્રીને ખબર હતી કે આ દેશના સીઆરપીએફ જવાનો આટલી અસંખ્ય સંખ્યામાં જ્યારે શહીદ થયા છે, એ લોકોની સ્ટ્રેટેજી પ્રમાણે જો આ લોકોને આવું કાર્ય કરવાનું હતું, પ્રજાના વિકાસની વાત કરી નથી અને કોઈ પણ હિસાબે બહારનું શોધીને જો બોર્ડ જ મુલતવી રાખવાનું હતું, તો મારું એવું કહ્યું કે સજાને સદાહત શહીદો થયા હોય એની શહાદતને જો આપણે ગરિમા ના જાળવીએ, એક અઠવાડિયા 10-15 દાડા પછી મુલતવી રાખી અને 15 દિવસ પછી બજેટ સત્ર કરી અને આ ટાઈપનું કૃત્ય કરી શકતા હતા. પણ એ લોકોને ખબર હતી કે સદાહતના બાના હેઠળ આ લોકો પ્રજાના વિકાસના કાર્યમાં આ લોકો આવું કરશે, એના માટે એ લોકો ડાયસ ઉપર ફૂલો મૂકેલા હતા. ડાયસ પર ફૂલોનો આક્ષેપની વાત કરી રહ્યા છે કોંગ્રેસના કોર્પોરેટરો. વિપક્ષ નેતા દિનેશ શર્મા પણ અહીંયા છે, તેમની સાથે અમે વાત કરીશું. દિનેશભાઈ, જે પ્રકારથી વિરોધ પ્રદર્શન એક તરફ પુલવામામાં જે હુમલો થયો તેનો શોક મનાવી રહ્યો છે, રાષ્ટ્રીય અધ્યક્ષ કોંગ્રેસ પાર્ટીના રાહુલ ગાંધી પણ ત્યાં હતા. આ વિરોધ જે છે કઈ રીતે આપ એને શું આ યોગ્ય છે? અમારો વિરોધ નથી, અમે લોકશાહી પ્રમાણે અહીંયા બેઠા છીએ. અમે અમારી માંગણી એટલી જ છે કે મેયર